અમદાવાદમાં સિલજ ગામમાં છેલ્લા 35 વર્ષથી ધમધમી રહ્યું છે આ શ્વાન રોટલા કેન્દ્ર, જ્યાં 5 થી 7 બહેનો મળીને સવારે 8 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી લગભગ 20 થી 22 કિલો લોટના રોટલા રખડતા શ્વાનો માટે બનાવે છે. વિવિધ વિસ્તારોમાંથી અનેક લોકો તેમની પાસે આવી રોટલા લઈ જઈને અબોલ જીવોને ખવડાવી ધન્યતા અનુભવે છે. આ શ્વાન કેન્દ્રના આયોજક વિજયાબેન પટેલનું કહેવું છે, શરૂઆતમાં અમારા ફળિયામાં રોજ 2-3 કિલો લોટના રોટલા બનાવી અમે શ્વાનને ખવડાવવા જતા. બાદમાં આ સેવા કાર્યમાં અન્ય લોકો પણ જોડાયા. આ પ્રવૃત્તિ ગામના લોકોના ધ્યાને આવતા તેમણે મદદ કરીને ગામમાં એક જગ્યા આપી, જ્યાં અમે લગભગ 25 વર્ષ સુધી શ્વાન માટે રોટલા કેન્દ્ર ધમધમતું રાખ્યું. જ્યારે ગામની ભાગોળિયા નવી જગ્યા આપી, ત્યાં અમે છેલ્લા 4 વર્ષથી સેવા કાર્ય કરી રહ્યા છીએ. કોરોના કાળમાં એક દિવસ પણ અમારી કામગીરી બંધ રહી નહોતી. જે લોકો તૈયાર રોટલા લેવા આવતા તેઓ અમને લોટ કે લોટ ખરીદવા ડોનેશન આપતા. ગમે તેવો વરસાદ કે ટાળ તડકો હોય, પરંતુ અમારું આ રોટલા કેન્દ્ર ક્યારેય બંધ રહેતું નથી. અમારી 5-7 સેવાભાવી બહેનોની મદદથી બધું કામ સરળતાથી પાર પડતું રહે છે. જો કે આ બધાની વચ્ચે દુઃખની વાત એ છે કે હવે જમીનના ભાવમાં વધારો થતાં શ્વાનની સેવા માટે અપાયેલી અનેક જમીનો માફિયાઓ ખાઈ જતા હોય છે. ચાંદખેડા, મોટેરા વગેરે વિસ્તારોમાં આજે પણ આવા કૂતરાના નામે કેટલીક જમીનો 7/12માં પણ નોંધાયેલી છે, જેના દ્વારા થતી ઉપજમાંથી સેવા પ્રવૃત્તિઓ અગાઉ મોટા પાયે થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જમીનોના ભાવો ઉચકાવવાની સાથે આવી જમીનો પણ હવે અદૃશ્ય થઈ ગઈ છે.